પહેલા મુદ્દાની વાત કરીએ તો નવેમ્બર 2025માં પડેલા કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની કમર તોડી નાખી હતી। ચોમાસાના પાકમાંથી જે આશા હતી એ જ પાક હવે આત્મહત્યાનું કારણ બની રહ્યો છે। ત્યારે વધુ એક ખેડૂતની આશાઓ તૂટી। માંગરોળના લોએજ ગામના ખેડૂત લખમણ નંદાણીયા સતત ચિંતામાં રહેતા હતા। લોન કેવી રીતે ચૂકવવી, ઘર કેવી રીતે ચલાવવું અને આગલી સિઝન માટે પૈસા ક્યાંથી લાવવા, આ પ્રશ્નોએ અંતે એક ખેડૂતને મોત તરફ ધકેલી દીધો। એક ખેડૂત માટે ખેતર માત્ર જમીન નથી, તે તેનું સપનું છે, તેનો પરિવાર છે। જ્યારે એ જ ખેતર દગો આપે ત્યારે ખેડૂત અંદરથી ભાંગી જાય છે। સરકારી સહાય કાગળોમાં રહી જાય છે અને હકીકતમાં ખેડૂત એકલો પડી જાય છે। આ ઘટના ફરી એકવાર સવાલ ઊભો કરે છે, શું આપણે ખેડૂતોની વેદના સાચે સમજીએ છીએ? જો સમયસર સહાય, માર્ગદર્શન અને માનસિક ટેકો ન મળે તો ખેતરમાં ઉગતા પાક સાથે ખેડૂતોની જિંદગીઓ પણ સુકાતી રહેશે અને વારંવાર આવા પ્રકારની ઘટનાઓ સામે આવતી રહેશે। અને વારંવાર હવે ખેડૂતોના જે આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે તેના કારણે અનેક પ્રશ્નો પણ ઊભા થાય છે। કેમ હવે ખેડૂતો આત્મહત્યા જેવો ભયાનક રસ્તો અપનાવી રહ્યા છે? કેમ હવે ખેડૂતો લડત કરવાની બજાય હવે હાર માનીને બેસી ગયા છે? નવેમ્બરમાં વિસાવદરના ઐશ્વર્યામાં ખેડૂતે આત્મહત્યા કરી હતી, તે બાદ ઉનામાંથી પણ સમાચાર સામે આવ્યા હતા અને જો નવેમ્બર 2025માં જે વરસાદ પડ્યો તેના કારણે અનેક ખેડૂતોએ આપઘાત કર્યો હતો। 16થી વધુ જેટલા ખેડૂતો દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો અને તે લોકોએ પોતાની જે જિંદગી છે તેને ટૂંકાવી દીધી છે। મગફળી પલળી જતા માંગરોળમાં ખેડૂતે આપઘાત કર્યો છે અને વધુ એક ખેડૂતના આપઘાતના સમાચાર સામે આવ્યા, જેમાં હવે હજુ પણ પ્રશ્ન થાય કે જો નવેમ્બર 2025માં જે વરસાદ પડ્યો તેની અસર હાલ સુધી જોવા મળી રહી છે અને વાવથરાના એવા કેટલાય વિસ્તારો છે જ્યાં હજુ સુધી ખેતર જે છે તે પાણીમાં જ ગરકાવ જોવા મળી રહ્યા છે। ત્યાં કોઈ પણ પ્રકારના ડ્રેનેજની કામગીરી કરવામાં આવી નથી, પાણી બહાર નીકાળવામાં આવ્યું નથી ખેતરમાંથી અને તેના જ કારણે ખેડૂતો ખૂબ પરેશાનીમાં છે। ખેડૂતોનું કહેવું છે કે જે પાક હતી, જે ચોમાસાની સિઝન હતી તે તો ફેલ જ ગઈ છે। શિયાળુ પાક પણ હવે નષ્ટ થયો છે અને સાથે સાથે હવે જે ઉનાળુ પાક જે વાવવાની વારી આવશે ત્યાં સુધી તેમની જે જમીન છે તે પણ ફળદ્રુપ નહીં થાય અને તેમાં પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે સરકાર દ્વારા જે સહાય જાહેર કરવામાં આવી હતી તે પણ હજુ અમુક ખેડૂતો સુધી પહોંચી નથી। તેના કારણે ખેડૂતોને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે। જગતનો તાત હાલ ખૂબ જ મુશ્કેલીમાં છે અને હવે ખેડૂતો દ્વારા પણ એવા આક્ષેપ કર્યા છે કે સરકાર તેમની મદદ કરતી નથી, તેવા પણ આક્ષેપ હવે ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતોની વેદના કદાચ કોઈ સમજી નહીં શકે, પરંતુ ખેડૂતો હાલ ખૂબ પીડામાં છે। તેમને શું દુઃખ પડી રહ્યું છે તેવા પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે કેમ હવે સરકાર પણ તેમની સાંભળતી નથી। જ્યારે સહાય પેકેજ જાહેર તો કરવામાં આવ્યું છે પરંતુ ખેડૂતોના ખાતામાં તે પૈસા હજુ સુધી પહોંચ્યા નથી। જે હકીકતમાં જે ખેડૂતને જે પૈસા જોતા હોય છે, જેને ખૂબ જરૂર છે, તે ખેડૂત પાસે હાલ એક પણ રૂપિયો હજુ સહાયનો પહોંચ્યો નથી અને જે ખેડૂતો છે તે પણ આક્ષેપ કરી રહ્યા છે કે સહાયના નામે માત્ર તેમને લોલીપોપ આપવામાં આવે છે અને જે હેક્ટર દીઠ જે પૈસા આપવાની જે વાત કરવામાં આવી હતી તેને લઈને પણ હાલ ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક તે સહાયને લઈને પણ શંકા જોવા મળી રહી છે। ત્યારે લોએજ ગામના વધુ એક ખેડૂત દ્વારા ઝેરી જે દવા હોય તે ખાઈ લેતા જિંદગી ટૂંકાવી લેવામાં આવી છે અને તેમના જે મગફળીનો જે પાક સંપૂર્ણ બરબાદ થયો હતો, મગફળી પલળી ગઈ હતી, તેના કારણે હવે તેમને આપઘાત કર્યો છે। પરિવાર પણ ખૂબ મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે। પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે। ત્યારે વારંવાર એક જ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે કેમ હવે ખેડૂતો જે નુકસાની આવી છે, જે હવે માવઠાનું જે માર વાગ્યો છે તેનાથી હારી રહ્યા છે અને કેમ તેની સામે લડત નથી આપી રહ્યા, તેવા પણ અનેક પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે। કમોસમી માવઠાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ દયનીય જોવા મળી રહી છે। નવેમ્બરમાં વિસાવદરના ઈશ્વરિયામાં ખેડૂતે આત્મહત્યા કરી છે। આપણી સાથે ભારતીય કિસાન સંઘના પ્રમુખ ગોવિંદ ચોચા જોડાઈ ગયા છે। ગોવિંદભાઈ, કમોસમી વરસાદે વધુ એક ખેડૂતની જિંદગી લઈ લીધી છે, શું કહેશો? જી ગોવિંદભાઈ, અવાજ આવે છે? જી आवाज જી ગોવિંદભાઈ, અવાજ આપનો તૂટક મળે છે। મારો અવાજ પહોંચે છે આપ સુધી? લાગે છે સંપર્ક નથી થઈ રહ્યો।
ત્યારે લોએજ ગામના ખેડૂતે ઝેરી ટીકડા ખાઈને જિંદગી ટૂંકાવી લીધી છે અને વારંવાર આવા પ્રકારની ઘટના સામે આવી રહી છે. જે કમોસમી વરસાદ છે તેના કારણે ખેડૂતો હાલ ખૂબ મુશ્કેલીમાં છે અને ફરીથી હવે કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને તેને લઈને પણ ખેડૂતો ખૂબ ચિંતામાં છે કે હાલ જે શિયાળુ પાક વાવેતર કરવામાં આવ્યું છે તેને પણ ક્યાંક ને ક્યાંક હવે મુશ્કેલી પડે તેવી પણ સંભાવના છે. ત્યારે આપણી સાથે ગોવિંદભાઈ ફરીથી જોડાઈ ગયા છે. ગોવિંદભાઈ, વધુ એક જે ખેડૂત છે તેની જિંદગી હવે કમોસમી વરસાદ લઈ લીધી, શું કહેશો? હેલો. જી ગોવિંદભાઈ. હા મળે છે. મારો અવાજ મળે છે આપને? જી જી, આપનો અવાજ આવે છે. હા, આપ જે વાત કયો આ જે ધ્યાન પર આવ્યું છે તેમાં તેની પોતાની માલિકીની જે જમીન છે તે જમીનને લઈને એને અગાઉ વેચાણ કરનારના કોઈ વારસોએ પેલું ટાઇટલના ચેક કર્યા સિવાય તો સમજણ વગરનું કંઈ તેના ઉપર દાવાની પ્રક્રિયા કરેલી અને તે મુદ્દાને લઈને તે બન્યું છે એવું વાત ધ્યાને આવી છે. બિલકુલ ગોવિંદભાઈ, જોડાવા બદલ આપનો આભાર.